નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પીએસઆઈ તથા કોન્સ્ટેબલ મતલબ કે પોલીસ ભરતીને લગતી મહત્વની અપડેટ છે તે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો પીએસઆઈની લેખિત પરીક્ષા છે તે હવે ડિસેમ્બર મહિનામાં યોજાશે અને અંદાજિત સમયપત્રક છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદર આપવામાં આવેલી છે। તદુપરાંત જોઈએ તો કોન્સ્ટેબલની પરીક્ષા ક્યારે આવશે તેમની પણ માહિતી તેમની અંદર દર્શાવવામાં આવેલી છે। તમામે તમામ વિગત જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આજે મતલબ કે 27 ઓગસ્ટના રોજ આ અપડેટ આપવામાં આવેલી છે કે પોલીસ પીએસઆઈ તથા એલઆરડી કોન્સ્ટેબલ મતલબ કે લોકરક્ષકનું અંદાજિત સમયપત્રક અંગે એક મહત્વની સૂચના આપેલી છે। લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીનું જે અંદાજિત સમયપત્રક છે તે 12/4/2024ના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર ડિક્લેર કરી દેવામાં આવેલું હતું, તેમની અંદર મૂકવામાં આવેલું હતું અને તેમની અંદર જણાવવામાં આવેલું હતું કે પીએસઆઈની તથા કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ક્યારે લેવાશે, ગ્રાઉન્ડ ક્યારે લેવાશે, પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે। તદુપરાંત પીએસઆઈ તથા કોન્સ્ટેબલને લગતી તમામે તમામ માહિતી દર્શાવતું અંદાજિત સમયપત્રક મૂકવામાં આવેલું હતું। પરંતુ અહીંયા જણાવે છે કે ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય તે માટે જે ઉપરોક્ત મતલબ કે આ તારીખે જે અંદાજિત સમયપત્રક મૂકવામાં આવેલું હતું તેમના બદલે હવે એક નવું અંદાજિત સમયપત્રક આપવામાં આવેલું હતું અને તે સમયપત્રક બાબતે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। તો કયું સમયપત્રક છે તમે અહીંયા જોઈ શકો છો કે બે મુદ્દા દર્શાવીને આપવામાં આવેલ છે કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી પૈકી જે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈના જે ઉમેદવાર મિત્રો છે પીએસઆઈ ભરતીની અંદર ભાગ લીધેલો છે, ફોર્મ ભરેલા છે તેવા ઉમેદવાર મિત્રોની શારીરિક કસોટી પ્રથમ લેવામાં આવશે। મતલબ કે પીએસઆઈના જે ઉમેદવારો છે તેમને ગ્રાઉન્ડ માટે પહેલાં બોલાવવામાં આવશે અને ગ્રાઉન્ડ પૂર્ણ થતાં જ તેઓની લેખિત પરીક્ષાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એટલે કે ગ્રાઉન્ડ પૂરું થઈ જશે તરત જ તેમની લેખિત પરીક્ષા યોજવામાં આવશે, જેથી જે લેખિત પરીક્ષા સૌપ્રથમ અંદાજિત સમયપત્રક આવ્યું હતું તેમાં જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનો દર્શાવવામાં આવેલો હતો, પરંતુ અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરીના બદલે ડિસેમ્બર મહિનાની અંદર જ લેવામાં આવશે અથવા તો ડિસેમ્બર પૂર્ણ થતાં જાન્યુઆરીની શરૂઆતમાં જ આ પરીક્ષા છે તે યોજવામાં આવશે। જ્યાં મિત્રો પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈને ફિઝિકલ માટે સૌપ્રથમ પીએસઆઈના ઉમેદવારોને બોલાવવામાં આવશે અને ફિઝિકલ પૂર્ણ થતાં જ ડિસેમ્બર મહિનાની અંદર જ લેખિત પરીક્ષાનું આયોજન કરવાની પૂરેપૂરી શક્યતાઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે। તદુપરાંત આગળ વાત કરીએ તો લોકરક્ષકની મતલબ કે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં દર્શાવવામાં આવેલી હતી। જે અંદાજિત સમયપત્રક સૌપ્રથમ ડિક્લેર કરવામાં આવેલું હતું તેમની અંદર ફેબ્રુઆરી 2025ની અંદર લેવામાં આવશે તેવું દર્શાવવામાં આવેલું હતું, પરંતુ પીએસઆઈ બાદ તરત જ મતલબ કે જાન્યુઆરી મહિનાની અંદર જ આ લોકરક્ષકની લેખિત પરીક્ષા છે તે યોજવામાં આવશે તેવી પણ માહિતી અહીંયા દર્શાવવામાં આવેલી છે। મતલબ કે જાન્યુઆરીની અંદર જો લેખિત પરીક્ષા યોજવામાં આવશે અથવા તો પીએસઆઈ ઉમેદવારોની ડિસેમ્બર મહિનાની અંદર લેખિત પરીક્ષા યોજવામાં આવશે તો દરેક ઉમેદવાર મતલબ કે જે ઉમેદવાર મિત્રોએ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અંદર ફોર્મ ભરેલું છે તેવા તમામ ઉમેદવાર મિત્રોનું ફિઝિકલ છે, ગ્રાઉન્ડ છે તે લગભગ ઓક્ટોબરથી લઈને નવેમ્બર મહિનાની અંદર આવી જશે તે ફાઇનલ જ છે। જી હા મિત્રો, ઓક્ટોબર કે નવેમ્બર મહિનાની અંદર ગ્રાઉન્ડ આવી જશે તે ફાઇનલ જ છે, કારણ કે 14 થી 15 લાખ જેટલા ફોર્મ છે તો તમામ ઉમેદવાર મિત્રોને ફિઝિકલ માટે બોલાવશે તો લગભગ ફિઝિકલ ટેસ્ટ છે તે 1 મહિનાથી લઈને 1.5 કે 2 મહિના આજુબાજુ ચાલશે। તો ફિઝિકલ છે તે ઓક્ટોબર અથવા તો નવેમ્બરની અંદર આવી જશે તે ફાઇનલ છે અને તેમાં પૂર્ણ પણ થઈ જશે। ત્યારબાદ તરત જ પીએસઆઈના ઉમેદવારોની ડિસેમ્બર મહિનાની અંદર લેખિત પરીક્ષા લેવાશે અને જાન્યુઆરીની અંદર લોકરક્ષક મતલબ કે કોન્સ્ટેબલના ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેવી મહત્ત્વની અપડેટો છે તે ગુજરાત પોલીસની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમના મારફતે આપવામાં આવેલી છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।